नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वा विभाव निदाता। આજે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના વચનામૃતનો સ્વાધ્યાય. આજે આપણે વચનામૃત 196 થી 200 એ 5 વચનામૃત લઈશું. વચનામૃત 196. શુભ ભાવ પોતામાં થાય છે માટે તેને અભૂતાર્થ ન કહેવાય એમ નથી. શુભ ભાવ પોતામાં થાય છે માટે તેને અભૂતાર્થ ન કહેવાય એમ નથી. એટલે પોતામાં થાય એટલે એને અભૂતાર્થ ન કહેવાય એમ નહીં. કે શુભ ભાવ તો નવો નવો થાય છે. શુભ ભાવ તો નવો નવો થાય છે. એ ક્યાં ભૂતાર્થ છે? ભૂતાર્થ તો પોતાની ત્રિકાળી વસ્તુ છે, એ ભૂતાર્થ છે. જે અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા, એ ભૂતાર્થ છે. આ ભલે નિર્મળ પરિણામ થતા હોય તો પણ એ નવા થાય છે. ત્યારે અહીંયા શુભ ભાવ કયો એ પણ નવો જ થાય છે. એટલે નવી નવી જે પર્યાય થઈ રહી છે એ અભૂતાર્થ છે. અને એમાં તો આ શુભ ભાવની વાત કરી છે. શુભ ભાવ પોતામાં થાય માટે તેને અભૂતાર્થ ન કહેવાય એમ નથી. એટલે કે એને અભૂતાર્થ કહેવાય. એ અભૂતાર્થ છે. ભૂતાર્થ એટલે જે વિદ્યમાનપણે છે તેને ભૂતાર્થ કહીએ. અભૂતાર્થ એટલે જે નવું નવું થાય છે, જે વિદ્યમાનપણે નથી અને નવું થાય છે તે. એની સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે શુભ ભાવ પોતાની પર્યાયમાં થતો હોવા છતાં તેના આશરે હિતની પ્રાપ્તિ થતી નથી. તેથી તેને અભૂતાર્થ કહેવામાં આવે છે. સમયસારની 11મી ગાથામાં ભૂતાર્થના આશરે ધર્મની પ્રાપ્તિ થાય છે, સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, સ્વાનુભૂતિ થાય છે, અને એ જ ધર્મ છે. એ વાત આવી. જ્યારે આ બધો વ્યવહાર છે એ અભૂતાર્થ છે. એના આશ્રય કઈ ધર્મ પ્રગટ થતો નથી. અને એમાં જે ક્રમે કરીને કહેવામાં આવ્યું એ પણ વ્યવહાર છે, ભલે નિર્મળ પરિણામ હોય તો પછી આ તો શુભ ભાવના પરિણામ છે. એને આશ્રય તો ક્યાંથી ધર્મ થાય? એટલે એના આશ્રય પોતાનું હિત થતું નથી. શુભ ભાવ પોતાની પર્યાયમાં થતો હોવા છતાં તેના આશ્રય હિતની પ્રાપ્તિ થતી નથી. તેથી તેને અભૂતાર્થ કહેવામાં આવે છે. પોતાની પર્યાયમાં તેનું અસ્તિત્વ જ નથી એમ કઈ અભૂતાર્થનું તાત્પર્ય નથી. પોતાની પર્યાયમાં એનું અસ્તિત્વ જ નથી એમ નહીં. એનું અસ્તિત્વ છે, એનું હોવાપણું છે, એ પર્યાય છે. શુભ ભાવની પર્યાય પણ છે અને અશુભ ભાવની પર્યાય થતી હોય તો પણ છે, એનું અસ્તિત્વ છે. અને નિર્મળ પરિણામ થાય છે તો શુદ્ધ ભાવની પર્યાય પણ થાય છે. પણ એ બધી પર્યાય છે. એટલે એને ગૌણ કરી અને દ્રવ્ય દ્રષ્ટિ કરતા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એ વાત વારંવાર ગુરુદેવે સમજાવી છે. એટલે આ વસ્તુ છે એને કાઢી નાખવાની વાત નથી કરી, કેમ કે એનું અસ્તિત્વ છે. સમયે સમયે એની પર્યાય બદલાય છે ને. પરના લક્ષે એને શુભ કે અશુભ ભાવ થાય છે, સ્વના લક્ષે એને શુદ્ધ ભાવ થાય છે. એટલે એ છે, એ પર્યાયનું અસ્તિત્વ છે, એનું હોવાપણું છે. એ પર્યાય પણ એક સમયનું સત છે. એનું હોવાપણું છે. સત એટલે હોવાપણું છે. પોતાની પર્યાયમાં તેનું અસ્તિત્વ જ નથી એમ કઈ અભૂતાર્થનું તાત્પર્ય નથી. પણ એનાથી એના આશ્રય કરવાથી પોતાનું કલ્યાણ નથી થતું. એનો આશ્રય ખરેખર તો થઈ શકતોય નથી, વિકલ્પ જ થાય છે, પણ એથી કલ્યાણ નથી થતું. એ વાત છે. એટલે કહે છે કે પોતાની પર્યાયમાં તેનું અસ્તિત્વ જ નથી એમ કઈ અભૂતાર્થનું તાત્પર્ય નથી. પણ તેના આશ્રયથી કલ્યાણની પ્રાપ્તિ થતી નથી.
કેમ કે સ્વભાવભૂત નથી એમ બતાવીને તેનો આશ્રય છોડાવવા માટે તેને અભૂતાર્થ કહ્યો છે. એના સ્વભાવભૂત નથી, એ સ્વભાવ નથી એમ બતાવી આ શુભભાવ છે એનો આશ્રય છોડાયો છે, એટલે શુભભાવ દ્વારા ધર્મ માનવો નહીં એમ કહેવામાં આવ્યું છે. એને અભૂતાર્થ કહ્યો છે. શુભભાવ હોય ન હોય એમ નથી, પણ એને અભૂતાર્થ કહ્યો, વ્યવહાર કહ્યો. 11મી ગાથામાં તો એને જુઠ્ઠો છે એમ પણ કહ્યું, અને પછી 12મી ગાથામાં એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એ વાત પણ આવી, પણ એ અભૂતાર્થ છે, એ સ્વભાવભૂત નથી. જ્યારે ત્રિકાળી વસ્તુ પોતે તો સ્વભાવભૂત છે, એ નવી નવી ઉત્પન્ન થતી નથી, એ એનો સ્વભાવ છે. સ્વભાવ ક્યારે કહેવાય? સ્વભાવ ક્યારે કહેવાય? કે જે કાયમ હંમેશા ત્રિકાળ ગમે તે પર્યાયમાં ગમે તે ગતિમાં જાય છતાં જે ટકી રહે છે એ સ્વભાવ છે. તો કે છે કે સ્વભાવભૂત નથી એમ બતાવીને તેનો આશ્રય છોડાવવા માટે તેને અભૂતાર્થ કહ્યો છે. ત્રિકાળી એક રૂપ રહેનાર દ્રવ્ય સ્વભાવ ભૂતાર્થ છે. ત્રણેય કાળે એક સરખો રહેનારો, પછી એ મનુષ્યની પર્યાય હોય, દેવની પર્યાય હોય, તિર્યંચમાં હોય, એકેન્દ્રિય હોય કે નિગોદમાં હોય, દરેક વખતે ત્રણેય કાળે કોઈ પણ પર્યાયમાં એ દ્રવ્ય સ્વભાવ જે છે તો છે, વિદ્યમાનપણે છે, એટલે એ ભૂતાર્થ છે. એ નષ્ટ થતો નથી, એ દ્રવ્ય સ્વભાવ મલિન થતો નથી, એમાં કોઈ ફેરફાર થતો નથી, એ તો હંમેશા એક સરખો જ રહે છે. તેના આશ્રય કલ્યાણ થાય છે, એનું લક્ષ્ય કરતા પોતાને નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે, સમ્યક દર્શન થાય છે, અને એના જ આશ્રય વધારે એકાગ્રતા કરે છે તો ચારિત્ર પ્રગટ થાય છે, અને એમાં જ વિશેષ એકાગ્રતા કરવાથી શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પણ પ્રગટ થાય છે. એટલે આખો પુરુષાર્થ જે છે એ દ્રવ્ય સ્વભાવના આશ્રય જ છે. પોતાનો સ્વભાવ ત્રિકાળ જે સ્વભાવ છે એ સ્વભાવનું મહાત્મ્ય લાવીને એનું લક્ષ્ય કરીને એમાં એકાગ્રતા કરીને એની અનુભૂતિ કરવી, અને વારંવાર એવી અનુભૂતિ કરતા કરતા એમાં એકાગ્રતા લીનતા કરવી અને એમાં ઠરી જવું, એ જ કરવા લાયક છે. અને જીવ ખરેખર એ જ કરી શકે છે, બીજું કઈ કરી શકતો નથી. માત્ર એ વિકલ્પો કરે કે હું આ કરું તે કરું, પણ ખરેખર બીજું કઈ કરી શકતો નથી. અહીંયા કે છે કે દ્રવ્ય સ્વભાવ ભૂતાર્થ છે, તેના આશ્રય કલ્યાણ થાય છે. તે ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિથી ભેદરૂપ કે રાગરૂપ સમસ્ત વ્યવહાર અભૂતાર્થ છે. એટલે જે ત્રણેય કાળે એક સરખું રહે છે એવું પોતાનું સ્વરૂપ એ ભૂતાર્થ છે. ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિથી ભેદરૂપ કે રાગરૂપ સમસ્ત વ્યવહાર અભૂતાર્થ છે. એની દ્રષ્ટિથી વિચાર કરીએ, એના દ્રષ્ટિકોણથી વિચાર કરીએ, જે ભૂતાર્થ છે તે શું છે, એ દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો બીજું બધું, એ શુભ ભાવ હોય તો પણ એ બધું, રાગ હોય તો પણ એ બધું, એ વ્યવહાર છે તે અભૂતાર્થ છે. ભેદરૂપ કે રાગરૂપ એ સમસ્ત વ્યવહાર અભૂતાર્થ છે. ભેદરૂપ કયું એટલે એમાં પછી નિર્મળ પરિણામ હોય તો એને અધ્યાત્મની અપેક્ષાએ નિર્મળ પરિણામ જે થયા છે ને એને અધ્યાત્મની અપેક્ષાએ તો એને વ્યવહાર કહી દીધો છે. પણ ભેદરૂપ છે એટલે એનો આશ્રય નથી થતો. પર્યાય છે ને, નિર્મળ પરિણામ હોય તો પણ એનો આશ્રય નથી થતો, આશ્રય કરવા લાયક નથી, અને નવી નવી થાય છે. નિર્મળ પરિણામ થયા તો પણ પાછા એક પછી એક પછી એક એક સમયના જ પરિણામ થાય છે ને, એક એક સમયની પર્યાય છે ને, એટલે અભૂતાર્થ છે. કે છે કે અભૂતાર્થ કહો કે પરિહરવા યોગ્ય કહો, તેનો પરિહાર કરીને સહજ સ્વભાવને અંગીકાર કરવાથી ઘોર સંસારનું મૂળ મિથ્યાત્વ છેદાઈ જાય છે. અહીંયા તો શુભભાવની વાત કરી રહ્યા છે ગુરુદેવ. ગુરુદેવ કહે છે કે અભૂતાર્થ કહો કે પરિહરવા યોગ્ય કહો, એટલે એનો પરિહાર કરીને, એટલે એને છોડીને એટલે એ તો જે શુભભાવ થયો એ તો થઈ ગયો, એનો પરિહાર કરવો કેવી રીતે હવે? એટલે કે નવો ઉત્પન્ન ન થાય એનું નામ પરિહાર છે. એને છોડવો એનો અર્થ પણ એ જ છે.
જે થઈ ગયો ભાવ એ તો થઈ ગયો, શુભ ભાવ થઈ ગયો પછી ક્યાં છે? એ સમયની એ શુભ ભાવની પર્યાય તો થઈ ગઈ, હવે એને છોડવા પણ ક્યાં રહ્યું? કહેવાનો આશય એ છે એનો પરિહાર કરવો કે એને છોડવી, તો એનો અર્થ એ થાય કે એ નવી એવી ઉત્પન્ન ન થાય. એ નવી ઉત્પન્ન ન થાય એવું ક્યારે બને? તો કે સ્વભાવને અંગીકાર કરે, સ્વભાવનું લક્ષ કરે, તો પછી એવા પરિણામ થતા નથી. એટલે તેનો પરિહાર કરીને સહજ સ્વભાવને અંગીકાર કરવાથી શું થાય છે? સમ્યક્ત્વ પ્રગટ થાય છે. સંસારનું મૂળ એવું મિથ્યાત્વ ચાલ્યું જાય છે, મિથ્યાત્વ છેદાઈ જાય છે. એનો મોહ છે એ મોહ ચાલ્યો જાય છે અને સમ્યક્ત્વ પ્રગટ થાય છે. અને જીવ સમ્યક્ત્વ પ્રગટ થતા પછી વારંવાર એવો વિશેષ પુરુષાર્થ કરી અને શાશ્વત પરમ સુખના માર્ગને પ્રાપ્ત કરે છે. તો 196 થયું. એ પછી 197 વચનામૃત છે. ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ મનુષ્યને અશુભ રાગ આવે છે, પણ અશુભ રાગના કાળે આયુષ્યનો બંધ ન થાય. કેમ કે સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરીને વૈમાનિક દેહમાં ઉત્પન્ન થાય છે, તેથી શુભ રાગમાં જ આયુષ્ય બંધાય. સમ્યક દર્શન થયા પછીથી જો આયુષ્યનો બંધ પડે, સમ્યક દર્શન થયા પહેલા આયુષ્યનો બંધ પડે અને સમ્યક દર્શન થયા પછી આયુષ્યનો બંધ પડે, એમાં ફેર છે. સમ્યક દર્શન પહેલા જે આયુષ્યનો બંધ પડ્યો તો બરાબર છે, એમાં તો જવું પડે. પણ સમ્યક દર્શન થયું છે, મનુષ્યની વાત લઈએ તો મનુષ્યને સમ્યક દર્શન થયું છે અને પછી એને આયુષ્યનો બંધ પડે તો એ વૈમાનિક દેવ થાય. અને જયારે એ વૈમાનિક દેવ થવાનો છે તો પછી એને એવો જ બંધ પડે ને, તો એ બંધ પડે ત્યારે પણ એ અશુભ ભાવ ન હોય, શુભ ભાવ હોય. એને એવી લેસ્યા હોય એ વખતે બંધ પડે, શુભ લેસ્યા વખતે બંધ પડે, અશુભ ભાવ વખતે એને બંધ ના પડે. સમ્યક દ્રષ્ટિ મનુષ્યને અશુભ રાગ આવે એ વાત બરાબર છે, પણ એ અશુભ રાગ આવ્યો હોય એ વખતે એને આયુષ્યનો બંધ ના પડે, બીજાને પડે, મિથ્યા દ્રષ્ટિને પડે. પણ સમ્યક દ્રષ્ટિ મનુષ્યને સમ્યક દર્શન થયું એટલે હવે એને જે બંધ પડે આયુષ્યનો, તો એ આયુષ્યનો બંધ કેવો પડે કે એને વૈમાનિક દેવ થાય, વૈમાનિક દેવ થાય. અને એને સ્ત્રી પર્યાય હોય નહીં એટલે દેવી પણ ન થાય, દેવ થાય. એના પછીના ભાવમાં પણ એને પુરુષની પર્યાય દેવ છે, સમ્યક દ્રષ્ટિ દેવ છે. એનું આયુષ પૂરું થયા પછી તે નિયમથી મનુષ્ય થાય, પુરુષ થાય. અને મનુષ્ય અને તિર્યંચ જે છે એને સમ્યક દર્શન થયા પછીથી હવે આયુષનો જે બંધ પડે એમાં એ વૈમાનિક દેવ થાય, એ વૈમાનિક દેવ થાય. દેવ હોય અને નારકી હોય, એ સમ્યક દ્રષ્ટિ હોય તો પછી એને જે બંધ પડે એમાં એ નિયમથી મનુષ્ય થાય અને પુરુષ થાય. તો એ વાત અહીંયા લીધી છે કે સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરીને વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, તેથી શુભ રાગમાં જ આયુષ્ય બંધાય. એવી ગતિ થાય દેવલોકની, પણ એમાં પાછી વૈમાનિક દેવની ગતિ થાય છે, શુભ ગતિ થાય છે. તો શુભ રાગમાં શુભ ભાવ વખતે જ એને એવો બંધ પડે છે. એ 197 વચનામૃત છે. એ પછીથી 198 વચનામૃત છે, એમાં પ્રશ્ન લીધો છે અને એનો ઉત્તર લીધો છે. એમાં પ્રશ્ન એવો છે કે જેમ સ્વદ્રવ્ય આદરણીય છે તેમ તેની ભાવના રૂપ નિર્મળ પર્યાય આદરણીય કહેવાય. જેમ પોતાનું દ્રવ્ય, સ્વદ્રવ્ય જે શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, અનાદિ અનંત છે, એવું પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એ આદરણીય છે, એ દ્રષ્ટિનો વિષય છે.
એનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થાય છે, એટલે એ જે દ્રવ્ય જે છે એ આદરણીય છે. તેવી રીતે તેની ભાવના રૂપ, ભાવના એટલે એકાગ્રતા, તો એની એકાગ્રતા કરતા જે નિર્મળ પર્યાય થાય તો એ પર્યાય આદરણીય કહેવાય કે ન કહેવાય? પોતાના સ્વરૂપનું લક્ષ કર્યું એટલે નિર્મળ પરિણામ થયા તો એ આદરણીય કહેવાય કે ન આદરણીય કહેવાય? આવો પ્રશ્ન પછી ગુરુદેવ એનો ઉત્તર આપ્યો છે. બહુ સુંદર ઉત્તર છે. ગુરુદેવ કહે છે કે હા, રાગ હે છે તેની અપેક્ષાએ નિર્મળ પર્યાયને આદરણીય કહેવાય. એ નિર્મળ પરિણામ થાય સ્વદ્રવ્યના લક્ષે સ્વરૂપમાં એકાગ્રતા કરતા જે નિર્મળ પરિણામ થાય એ આદરણીય કહેવાય. એ તો મોક્ષ માર્ગના પરિણામ છે એટલે એને આદરણીય કેમ ન કહેવાય? એ તો વિતરાગી પરિણામ છે એટલે એને આદરણીય કેમ ન કહેવાય? એને આદરણીય કહેવાય, એ આદરણીય છે. એવા જેને પરિણામ થઈ રહ્યા છે એની જે દશા છે, કેવી દશા છે? એમાં તો એને શાંતિ છે, એમાં તો એને કોઈ ઉદ્વેગ નથી. અને નિર્વિકલ્પ ધ્યાનમાં એવા જયારે પરિણામ થતા હોય ત્યારે તો આધિ વ્યાધિ ઉપાધિ રહિત શાંતિ સુખનો અનુભવ થાય છે. ને એવા પરિણામ, એવી નિર્મળ પર્યાયો એ આદરણીય કેમ ન કહેવાય? આદરણીય કહેવાય, જરૂરથી કહેવાય. પણ શેની અપેક્ષા કે જે એને પરના લક્ષ્ય શુભ પરિણામ થતા હતા, રાગ થતો હતો, એની અપેક્ષાથી જોઈએ તો આ આદરણીય કહેવાય. કેમ કે રાગ થવો એ પણ પર્યાય છે અને આ નિર્મળ પર્યાય જે થઈ રહી છે સ્વરૂપનું લક્ષ કરીને એ પણ પર્યાય છે. એટલે બંને પર્યાય છે, પણ પેલી પર્યાય જે પરના લક્ષ્ય થાય છે એ રાગ છે, એ શુભાશુભ ભાવ છે. તો એ પર્યાય અને આ પર્યાય જે નિર્મળ પર્યાય, તો એ બેમાં ફેર શું? તો નિર્મળ પર્યાય છે એ મોક્ષ માર્ગ છે એટલે એ આદરણીય છે. પેલો રાગ છે તે છોડવા લાયક હે છે, એ બંધનું કારણ છે. જયારે નિર્મળ પરિણામ છે એ બંધનું કારણ નથી, એને કારણે બંધ નથી થતું, એને કારણે કર્મના બંધ થતા નથી. એટલે ગુરુદેવે બહુ સરસ જવાબ આપ્યો છે કે હા, એ આદરણીય કહેવાય. રાગ એ છે, રાગ છોડવા લાયક છે અને તેની અપેક્ષાએ નિર્મળ પર્યાયને આદરણીય કહેવાય. હવે આગળ બીજી વાત છે. અને દ્રવ્યની અપેક્ષાએ પર્યાય તે વ્યવહાર છે. એક પછી એક થાય છે ને, પર્યાય નવી નવી થાય છે તો તે વ્યવહાર છે. ભલે નિર્મળ પર્યાય છે તો પણ દરેક પર્યાય હોય, નિર્મળ પર્યાય હોય કે શુદ્ધ પર્યાય હોય, બંને પ્રકારની પર્યાયો ખરેખર એ એક પછી એક થાય છે, નવી નવી થાય છે, એ વ્યવહાર છે. તો અહીંયા નિર્મળ પર્યાયની વાત ચાલે છે કે નિર્મળ પર્યાય આદરણીય કહેવાય. તો એ તો પેલો રાગ જે છે, રાગની પર્યાય છે, એની અપેક્ષાથી જોઈએ તો રાગની પર્યાય હે છે અને આ નિર્મળ પર્યાય છે તે આદરણીય છે. પણ દ્રવ્યની અપેક્ષાએ આ પર્યાય છે તે વ્યવહાર છે, અને વ્યવહાર જે છે એ આશ્રય યોગ્ય નહીં હોવાથી એ અપેક્ષાએ એને હે કહેવાય. હે એટલે ન થવી એમ નહીં, પણ છોડવા લાયક એટલે દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ એ દ્રષ્ટિનો વિષય થતું નથી. જે પર્યાય છે એનું લક્ષ થઈ શકતું નથી. નિર્મળ પર્યાય છે તો પણ એમાં વિકલ્પ જ થાય, બીજું કાંઈ થાય નહીં. એટલે દ્રવ્ય અપેક્ષાએ પર્યાય તે વ્યવહાર છે, તે આશ્રય કરવા યોગ નહીં હોવાથી હે કહેવાય છે. અને હે એ અપેક્ષાએ કહેવામાં આવી. દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ ત્રિકાળી વસ્તુ જે છે એ દ્રષ્ટિનો વિષય છે, એટલે આ નિર્મળ પર્યાયને એ અપેક્ષાએ દ્રષ્ટિના વિષયની અપેક્ષાથી અને હે કહી છે. પરંતુ એમ નથી કે એ પર્યાય એ તદંતર હે છે, એમ નહીં. એ આદરણીય છે. એવા પરિણામ થવા એ તો આપણે ઈચ્છીએ છીએ. મારા પરિણામ એવા નિર્મળ પરિણામ થાય એવું તો જીવ ઈચ્છે છે. એ પરિણામ નિર્મળ સ્વરૂપના આશ્રય થાય છે, સ્વરૂપનું લક્ષ કરતા થાય છે. એ વખતે એને કર્મના બંધ પણ થતા નથી, એને કોઈ વિભાવ ભાવ નથી, અને આનંદની દશા છે. એટલે એ અપેક્ષાથી આદરણીય પણ છે. આગળ કહે છે કે ક્ષાયિક પર્યાય પણ દ્રવ્યની અપેક્ષાએ હે કહેવાય. એટલે દ્રવ્યની અપેક્ષા એટલે દ્રવ્ય જે દ્રષ્ટિનો વિષય છે એની અપેક્ષા, જે ધ્રુવ છે, વસ્તુ આખી જે બદલાતી નથી એવી છે, એમાં કોઈ ભેદ નથી, એવું એ દ્રવ્ય છે, અભેદ વસ્તુ છે. તો એની અપેક્ષાએ
પછી એ પર્યાય ક્ષાયિક પર્યાય થયો હોય તો પણ એને એ અપેક્ષાએ હે કહેવાય. ખરેખર તો ક્ષાયિક પર્યાય એ તો ધર્મની પર્યાય છે, એ તો વિતરાગી પર્યાય છે. એ ક્ષાયિક પર્યાય થાય છે તો સામે એ કર્મની પ્રકૃતિનો ક્ષય હોય છે, અને એ કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ ગયો તો પછી હવે જે ઘાતી કર્મની પ્રકૃતિનો જે ક્ષય થયો છે તો હવે એવા પરિણામ એને થતા જ નથી. દર્શન મોહનીયની પ્રકૃતિનો ક્ષય થયો હોય તો ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે, અને એવી રીતે ચારિત્ર મોહનીયની પ્રકૃતિના ક્ષય થવાથી યથાખ્યાત ચારિત્ર થાય છે. જ્ઞાનાવરણીયની પ્રકૃતિનું પૂર્ણપણે ક્ષય થઈ જાય અને કેવળ જ્ઞાન થાય છે. દર્શનાવરણીય કર્મની પ્રકૃતિનો પૂર્ણપણે ક્ષય થઈ જાય છે તો કેવળ દર્શન થાય છે. એટલે એ ચારે ઘાતી કર્મની પ્રકૃતિઓ જે ક્ષય થાય છે તો એ ક્ષાયિક ભાવ 9 પ્રકારે જે આપણે જાણીએ છીએ, અંતરાય કર્મના ક્ષય થતા 5 પ્રકારના એવા ભાવ થાય છે, ક્ષાયિક ભાવ થાય છે. એટલે એમ 9 ક્ષાયિક ભાવની પર્યાય છે. તો આવી ક્ષાયિક ભાવની પર્યાય છે એ તો ધર્મની પર્યાય છે, એ તો મોક્ષ માર્ગ છે, અને એ આદરણીય પણ છે, અને એ તો પ્રગટ કરવાનું છે. પણ છતાંય અહીંયા એક અપેક્ષાથી વાત એમ કરી કે એ પર્યાય છે. એ પર્યાય છે એટલે દ્રષ્ટિનો વિષય થતી નથી. એટલે ક્ષાયિક પર્યાય પણ દ્રવ્યની અપેક્ષાએ, કે જે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે એ અપેક્ષાએ એને હે કહેવાય. પણ રાગની અપેક્ષાએ ક્ષાયિક ભાવને આદરણીય કહેવાય, અત્યંત આદરણીય કહેવાય. ક્ષાયિક ભાવ, ઉપસંભાવ એ પણ ધર્મનો ભાવ છે, ધર્મની પર્યાય છે. ક્ષયોપસંભાવ પણ ધર્મનો ભાવ છે, અને ક્ષાયિક ભાવ તો એના કરતા પણ ઉત્કૃષ્ટ ધર્મનો ભાવ છે. એટલે એ તો આદરણીય જ હોય. પરંતુ ક્યારેક કોઈક વખત ગુરુદેવે જયારે એમ કહ્યું હોય કે હે છે, આ નિર્મળ પરિણામ પણ એ છે, ક્ષાયિક ભાવ પણ એ છે, એમ કહ્યું હોય તો એમાં કહેવાનો આશય એટલો જ હોય કે એ દ્રષ્ટિનો વિષય નથી થતું. બસ ત્યાં દ્રષ્ટિ કરી અને એવા નિર્મળ પરિણામ થઈ શકતા નથી. એવા નિર્મળ પરિણામની દ્રષ્ટિ કરી અને નિર્મળ પરિણામ નથી થતા. ત્રિકાળી ધ્રુવ વસ્તુ શુદ્ધ વસ્તુ છે એની દ્રષ્ટિ કરીને એમાં એકાગ્રતા કરતા નિર્મળ પરિણામ થાય છે. પણ નિર્મળ પરિણામમાં એકાગ્રતા કરીએ અને નિર્મળ પરિણામ બીજા થાય એમ હોતું નથી. તો આ સ્પષ્ટતા કરી છે. કોઈ અપેક્ષાથી એને હે કહેવામાં આવ્યું છે, પણ એ પરિણામ છે એ તો આદરણીય છે. તો આ 198 વચનામૃત થયું. હવે એ પછી 199 વચનામૃત છે. ગુરુદેવ કહે છે કે જિજ્ઞાસુ વિચારે છે કે, તો જિજ્ઞાસુની વાત લેવી છે. જિજ્ઞાસુ વિચારે છે કે અરે રે, પૂર્વે મેં અનંતી વાર મોટા મોટા શાસ્ત્રો વાંચ્યા, જીનવાણીનો ખૂબ અભ્યાસ કર્યો, સત્સમાગમે સાંભળ્યા અને તેના ઉપર વ્યાખ્યાનો કર્યા. સાંભળ્યા અને સમજાયું, અને પછી સમજાયું એટલે બીજાઓને પણ સમજાવવા માટે એની ઉપર પ્રવચનો પણ આપ્યા. એટલે એવા વ્યાખ્યાનો પણ કર્યા. શાસ્ત્રો વાંચ્યા, સત્સમાગમે સાંભળ્યા, સમજ્યા, પછી એના ઉપર પ્રવચન પણ કર્યા. પણ શુદ્ધ ચિદ્રૂપ આત્માને મેં કદી જાણ્યો નહીં. આ જ વાત છે, મોટી વાત જો કઈ હોય તો આ જ છે. શાસ્ત્રનો અભ્યાસ કરીએ, વારંવાર અભ્યાસ કરીએ, જુદી જુદી અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને સમજીએ, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે સ્પષ્ટ સમજીએ, ક્યાં કયા નયનું કથન છે, કેમ છે, શા માટે છે, બધું બરાબર જાણીએ, પણ એ બધો બુદ્ધિનો વિષય થયો. એથી કઈ આત્માની પ્રાપ્તિ નથી થતી, એ બુદ્ધિનો વિષય થયો. એ વાતના વડા થયા, એ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. કેમ કે એનાથી જુદું પોતાનું સ્વરૂપ છે. જે અભ્યાસ કરે છે, વાંચન કર્યું, સમજ આવી, અને પછી
પ્રવચન પણ આપ્યા. એ બધાથી જુદો પોતે ભગવાન આત્મા છે. અને પોતાના પરિણામ તો નિર્મળ પરિણામ થાય, શુદ્ધ પરિણામ થાય. પરના લક્ષ્ય પરિણામ થાય એ ક્યાંથી નિર્મળ પરિણામ હોય? એટલે એને પોતાના સ્વરૂપનું લક્ષ્ય નથી થયું તો એના આત્માને ક્યાંથી જાણ્યો હોય? તો બહારમાં ને બહારમાં જ રહ્યો. બહારમાં વિષયો અનેક હોય, પાંચે ઇન્દ્રિયોના વિષયો હોય, એમાં આ પણ એક વિષય છે. આ ઇન્દ્રિયનો વિષય જ કહેવાય. શાસ્ત્રનું વાંચન કરવું, એને યાદ રાખવું અને પછી બોલવું, બીજાને સમજાવવું. એમાં તો કેટલીક વખત તો માન કસાય પણ પોસાય, અભિમાન પણ આવે, અમે જાણીએ છીએ એવું. અને બારમાં ને બારમાં જે રોકાઈ રહે એનો ઉપયોગ તો બારમાં જ રહેવાનો ને. શાસ્ત્રની જે વાત છે એમાં એનો ઉપયોગ રહ્યો, સ્વરૂપમાં તો ઉપયોગ ગયો નહીં. એટલે શુદ્ધ ચિદ્રૂપ આત્માને મેં કદી જાણ્યો નહીં, તેથી મારું ભવ પરિભ્રમણ દૂર ન થયું. આવું કોણ વિચારે છે? જિજ્ઞાસુ છે, સાચો જિજ્ઞાસુ છે, જેને જિજ્ઞાસા થઈ છે સ્વરૂપની પ્રાપ્તિની, સ્વરૂપના અનુભવની. એને આવો વિચાર આવે છે કે છે કે તેથી મારું ભવ પરિભ્રમણ દૂર ન થયું. બહારમાં મેં આત્માને શોધ્યો, પણ અંતર્મુખ થઈને કદી મેં મારા આત્માને શોધ્યો નહીં. બહારમાં એટલે કે આ તત્વની વાત છે ને તત્વની વાતને અનેક પ્રકારે સમજી લીધી, વિદ્વાનો પાસે જઈને સમજ મેળવી અને એમ એના વિશે વિચાર કર્યો, પણ અંતર્મુખ થયો નહીં. અંતર્મુખ થઈને કદી મેં મારા આત્માને શોધ્યો નહીં. આ જ મોટી વાત છે. કેટલાય લોકો એ વાત ભૂલી જાય છે. સ્વાધ્યાય કરાવતા હોય, રોજ સ્વાધ્યાય પાછા પોતે કરાવતા હોય છે, નોટ બનાવે, બધું કરે, પણ હવે પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને એમાં એકાગ્રતા કરે એનો મૂળભૂત પુરુષાર્થ તો કરતા જ ન હોય. બહુ વાત આવે તો એમ કે ચિંતન કરીએ છીએ ને આપણે. શું ચિંતન? ચિંતન એટલે એવી ચિંતન ના કરતા હોય, એટલે કે જે વાત આવી હોય એને સ્મૃતિમાં લેવી, એના ભેદ ને પ્રભેદ ને પેટા ભેદ ને બધું એનો વિચાર કરવો, અને એ બધું એમાં જ રોકાઈ જાય. એના સંબંધી જુદા જુદા શાસ્ત્રમાં જુદા જુદા આચાર્યોએ શું વાત કઈ રીતે કરી છે, કઈ અપેક્ષાએ કરી છે, જયસેન આચાર્ય શું કહ્યું છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાનને શું કહ્યું છે, એ બધી વાતો બધી ખબર હોય, એને બોલે, એને બધું માને. આખો દિવસ સમજે અમારો તો એમાં જ જાય છે. ભાઈ એમાં જાય છે તો બહારમાં જ રહ્યો. જે દ્રવ્યશ્રુત છે, પણ દ્રવ્યશ્રુત કોને છે? જે ભાવશ્રુત પ્રગટ કરે એને એ દ્રવ્યશ્રુત છે. બાકી તો એ માહિતી જ્ઞાન છે, માહિતી જ્ઞાન છે, એમાં જ રોકાઈ રહ્યો. આત્માની વાત કરીને એમ જ કે બસ અમને તો ખબર છે બધી આત્માની વિશે. આત્મા વિશે ખબર છે, પણ એથી તેને આત્મા થોડો પ્રાપ્ત થઈ જાય છે. આત્મા પ્રાપ્ત થોડો થઈ જાય છે. ટુરિઝમના જે બિઝનેસ કરતા હોય છે ને, ટુરિઝમનો બિઝનેસ કરતા હોય ને, એ ટૂરમાં યુરોપ ફર્યા ના હોય. તમે જાઓ ત્યારે તમને બધી વાત એના સંબંધીની કરે, એને બધી ખબર હોય ને કે તમે ચિંતા ના કરો, બધું બરાબર છે, ત્યાં આમ છે તેમ છે વગેરે વગેરે વગેરે, તમને ત્યાં આ મળી જશે, ત્યાંનું આ મળી જશે, અમે એની વ્યવસ્થા કરી દઈશું, બધી વાત કરે. પણ એ ક્યાં ગયો છે? એ યુરોપ ક્યારેય ગયો ન હોય. એની આખી જિંદગી પૂરી થઈ જાય બિચારાની, પણ એ યુરોપ ફરવા ગયો ન હોય. બીજાઓને 15 દિવસની ટૂરમાં મોકલી આપ્યા હોય, કેટલાય લોકોને એને મોકલી આપ્યા હોય. યુરોપ વિશે બધું એ બોલે. તમે પૂછો પ્રશ્નો, જેટલા પૂછો પ્રશ્ન બધાના જવાબ આપે. હા, તમને ત્યાં બધી ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી જશે, આ જગ્યાએ તો છે, પેરિસમાં તો આમ છે, ત્યાં તો તેમ છે, જાણે આમ જઈ આવ્યો એવી રીતે વાત કરતો હોય. એ તો ગયો જ ન હોય. એવું આ કેટલાય વિદ્વાનો કરી રહ્યા. એટલે ગુરુદેવે આવી વાત કહી છે કે ભાઈ તું શાસ્ત્રનો આટલો બધો અભ્યાસ કરે, તને બધી સમજ પડે, તું જાણે, વિદ્વતા પણ તારી એટલી, તું બીજાને સમજાવે અને પ્રવચન પણ કરે, એટલે સુધી વાત લીધી છે ને. વ્યાખ્યાન કર્યા, તો એથી શું થયું? એમાં આત્માની પ્રાપ્તિ થતી નથી. અને એવી જેને ગળ બેસી ગઈ છે, જેને સમજ આવી ગઈ છે, એવો જિજ્ઞાસુ અહીંયા એમ પોતે વિચાર કરે છે કે મેં તો આટલો બધો સમય સુધી આ બધું કર્યું, પણ જે કરવાનું હતું એ કર્યું ને. આત્માની શોધ તો મારે અંતર્મુખ થઈને કરવાની હતી.
બહારમાં મેં આત્માને શોધ્યો, પણ અંતર્મુખ થઈને કદી મેં મારા આત્માને શોધ્યો નહીં. આવું સાચો જિજ્ઞાસુ હોય ને એને લાગી જાય, અને એ પછી એનો પુરુષાર્થ કરે. આત્મામાં જ પોતાની સ્વભાવ સાધનાનું સાધન થવાની તાકાત છે. આત્મામાં જ પોતામાં જ પોતાની સ્વભાવ સાધનાનું, પોતાના સ્વભાવને પ્રગટ કરવા રૂપ જે સાધના કરવી છે, તો એ સાધના કરવા માટેનું સાધન એ અંતરંગ સાધન છે, એ બહિરંગ સાધન નથી. એમાં બહારમાંથી ક્યાંયથી પ્રાપ્તિ થાય એવું નથી. જ્ઞાન દ્વારા જ પોતે પોતાને અનુભવે. જ્ઞાન સિવાય બીજી કોઈ વાત જ નથી. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને એ જ્ઞાનમાં જ અનુભવે છે, બીજી કોઈ રીત જ નથી. સમયસારની 144મી ગાથામાં આચાર્ય ભગવાને પછી કહી દીધું કે બસ હવે આ બધા અનેક નય દ્વારા જાણવાનું આ બધું જે છે, તો એનાથી હવે તું બસતા બધા વિકલ્પો છોડી અને જે જ્ઞાન તારું આ મતિ નસૃત જ્ઞાન જે ઇન્દ્રિયો અને મન સાથે જોડાયેલું રહ્યું છે, એની દિશા ફેરવી નાખ કે એને અંતર તરફ વાળી દે, તો તને સ્વરૂપનો અનુભવ થશે. આવી વાત કરી, આખી રીત બતાવી દીધી. આત્મામાં જ પોતાની સ્વભાવ સાધનાનું સાધન થવાની પોતામાં જ એવી તાકાત પડી છે. પોતે જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાન જે પરનું કરે છે, પરનું લક્ષ કરી અને જે જ્ઞાન થઈ રહ્યું છે, પર જ્ઞેયોને જે જાણવું થાય છે, એના સ્થાને એ ઉપયોગ સ્વ તરફ વળી જાય તો સ્વને જાણવા વાળો થઈ જાય. જ્ઞાન તો પરિણમી રહ્યું છે, જ્ઞાન તો થાય જ છે. કોઈ સમય એવો નથી કે જયારે જ્ઞાન ન થતું હોય, પણ એને પરનું લક્ષ કરીને પરનું જ જ્ઞાન થયા કરે છે. એને એ દિશા ફેરવી નાખવાની છે. એનામાં પોતાના સ્વભાવને અનુભવવાની શક્તિ પડી છે, એ સક્ષમ છે, એવી એનામાં તાકાત છે. સ્વભાવ ભાવ એ પરિણમવાની તાકાત છે. જેવો સ્વભાવ છે એવા સ્વભાવે થઈ જવાની એનામાં તાકાત છે. એ અનુભૂતિ કરવાની એનામાં શક્તિ પડી છે. અને એવો આત્મા પણ એવો જ છે કે પોતાને અનુભવમાં આવે એવો જ છે, સ્વાનુભૂત્યા ચકાશે. એટલે આત્મામાં જ પોતાની સ્વભાવ ભાવ સાધનાનું સાધન થવાની તાકાત છે. અને એ સિવાય બહારના શાસ્ત્રોમાં પણ એવી તાકાત નથી. બીજે તો ક્યાંય નથી, પણ શાસ્ત્ર હોય, જીનવાણી હોય, તેનામાં પણ એવી તાકાત નથી કે આત્મ સાધનાનું સાધન થાય. શાસ્ત્રો આત્મ સાધનાનું સાધન થતા નથી, પણ જે આત્માની સાધના કરે છે, સ્વાનુભૂતિ કરે છે, તો એને એ શાસ્ત્ર, એ જીનવાણી, એ નિમિત્ત કહેવામાં આવે છે. જેને આ શાસ્ત્રનો અભ્યાસ છે અને એ શાસ્ત્રના અભ્યાસ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજી સ્વીકારી અને એવો પ્રયોગ કરે છે અને એવું ભાવશ્રુત પ્રગટ કરે છે, પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, તો એને આ શાસ્ત્ર જે દ્રવ્યશ્રુત કહેવાય. એ જીનવાણી એને સ્વરૂપની પ્રાપ્તિમાં એ નિમિત્ત કારણ કહેવાય. અને એમ એને એ તરફ, શાસ્ત્ર તરફ જે અત્યંત વિનયનો ભાવ, ભક્તિનો ભાવ પણ થાય. કોને થાય? જે પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે એને. પણ સ્વરૂપને પ્રગટ નથી કરતો અને માત્ર વિદ્વતા કરે છે અને પછી પાછો એમ કહે છે કે અમને જીનવાણીની ભક્તિ છે, તો એને ક્યાંથી ભક્તિ હોય? એને અનુભૂતિ તો થઈ નથી, તો ભક્તિ ક્યાંથી થઈ? એ તો પોતાની વિદ્વતા બતાવવા માટે એ જીનવાણીનો ઉપયોગ કરે છે અને એના દ્વારા પોતે અભિમાનમાં રહે છે, માન કસાય પોષે છે. અમને બધું આવડે છે. જે શાસ્ત્ર કંઈક પણ હાથમાં આવ્યા હોય એમાંથી પહેલા એ વાંચી લે ને બીજા એ ન વાંચ્યું હોય, એટલે એ વિદ્વતા બતાવે, હોશિયારી બતાવે. એથી શું થઈ ગયું? એથી કોઈ લાભ થતો નથી. એનાથી કઈ એને આત્માની પ્રાપ્તિ થાય એમ નથી. સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ આખો જુદો છે. અને સ્વરૂપની પ્રાપ્તિનો જે પુરુષાર્થ જે કરવાનો છે એની વાત એમાં તો આવી છે. એમાં તો એ વાત કહેવામાં આવી છે શાસ્ત્રની અંદર, પણ એ વાતને સમજીને માર્ગે ચાલવાનું તો હજી બાકી રહ્યું. શાસ્ત્ર તો દિશા બતાવી, એ બીજું શું કરે? પછી જવું તો પડે ને પોતે. તો એ રીતે આ 199મું વચનામૃત છે. એ પછીથી
200મું વચનામૃત છે. પૂજ્ય ગુરુદેવ કહે છે કે આત્મામાં અકર્તૃત્વ સ્વભાવ તો અનાદિ અનંત છે. જો અકર્તૃત્વ સ્વભાવ એવો વિચાર આપણે કર્યો ન હોય, અકર્તૃત્વ સ્વભાવ છે. આપણે કહીએ કે કરતાપણું છોડો, પરનું કરતાપણું છોડો, આ બધી વાત આપણે રોજ સાંભળીએ ગુરુદેવના મુખેથી, અને આપણે પણ એનો સ્વીકાર કરીએ કે આ પરનું કરતાપણું મને હોય નહીં, આ બીજા બધાના કામો મેં કર્યા એ એમ કહેવું એ ખરેખર તો મૂર્ખતા છે. મેં કોઈના કામ કર્યા નથી, હું કોઈના કામ કરી શકું એમ છું નહીં, કોઈ મારા કામ કરી શકે એમ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય ક્યાંથી કરે? કોઈ દ્રવ્યને પરિણામ આવતું નથી, એટલે કોઈનું કરતાપણું મને હોય નહીં. જ્યાં સુધી હું પરના કરતાપણામાં રહ્યો છું ત્યાં સુધી હું બહારમાં ને બહારમાં છું, અભિમાનમાં રોકાઈ ગયો છું અને સ્વરૂપ તરફ વળતો જ નથી. પરનું કરતાપણું છે એટલે પછી નવા નવા વિકલ્પો કરતાપણાના આવે, આમ કરીએ તેમ કરીએ, આમ કરીએ તેમ કરીએ. પણ એ કરતાપણું છૂટી જાય તો પછી એ વિકલ્પો શાંત પડે અને સ્વરૂપ તરફ વળે. એટલે એ પરનું કરતાપણું એટલે અકર્તા ભાવની વાત તો આપણે રોજ સાંભળીએ છીએ. અહીંયા ગુરુદેવ એક વાત બીજી મૂકી છે. ગુરુદેવ કહે છે કે આત્માનો એવો સ્વભાવ જ છે, વસ્તુ જ એવી છે. આત્મામાં અકર્તૃત્વ સ્વભાવ તો અનાદિ અનંત છે. એને અંદરમાં કોઈ કરતાપણાનો, પરનું કરતાપણાની જે આપણે વાત કરીએ છીએ તો એમાં એ કોઈ કંઈ કરે એવો એનો સ્વભાવ જ નથી. શું કરે આત્મા? શું કરે? અનંત ગુણ છે તો ગુણો પરિણમે છે, જ્ઞાન ગુણ પણ પરિણમે છે. અનંત ગુણ પરિણમી રહ્યા છે તો પરિણમી રહ્યા છે, એમાં જ્ઞાન ગુણ જે છે તે મુખ્યપણે છે. કેમ કે એ બધા ગુણોના પરિણમને પણ એ જાણવા વાળો છે, એટલે સ્વને પણ જાણવા વાળો અને અનુભવવા વાળો છે. એ સ્વપ્રકાશક છે અને સાથે ને સાથે એ બીજા જ્ઞેયોને પણ જાણે છે, પરજ્ઞેયોને પણ જાણે છે. એટલે એનું પરિણમન આપણને ખ્યાલમાં આવે છે. પણ જેથી કઈ એ કરે છે એમ તો અર્થ થતો નથી. શું કરે? આત્મા કાંઈ કરતો નથી. એટલે આત્મામાં અકર્તૃત્વ સ્વભાવ તો ત્યારથી છે, જ્યારથી આત્મા છે ત્યારથી જ છે. અકર્તૃત્વ સ્વભાવ તો આત્માનો અનાદિ અનંત છે અને અનંત કાળ સુધી એમ જ રહે છે. ખરેખર આત્મા કાંઈ કરી શકતો જ નથી. એટલે કૃપાળુદેવે કહ્યું કે આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરે નહીં. આપણે તો એમ કહીએ છીએ કે આત્મા તણખલાને સ્પર્શે પણ નહીં. ટુકડા તો કરવાની વાત દૂર રહી, પણ સ્પર્શી શકતો નથી. એ સદાય વિકારથી ઉપરમ સ્વરૂપ જ છે. આત્મા અકર્તૃત્વ સ્વભાવ એનામાં અનાદિથી છે, એવો છે, અને તે સદાય વિકારથી ઉપરમ સ્વરૂપ જ છે. એટલે એનામાં વિકાર છે જ નહીં, વિકાર વિનાની વસ્તુ છે. એ સ્વરૂપની અપેક્ષાએ આત્મા વિકારનો કરતા છે જ નહીં. આ પરના કરતા નથી એટલે પરના પરિણામ નથી કરતો, પણ પરના પરિણામ હું કરી શકું છું એવો જે ભાવ છે એ વિકાર છે. એ વિકાર છે. તો એવો વિકાર જે છે એ પણ ખરેખર સ્વરૂપની અપેક્ષાએ તો એનો નથી. એટલે આત્મા એવો વિકાર પણ કરે એવો નથી. આત્મામાં વિકાર થાય એવો ગુણ જ નથી. સ્વરૂપની અપેક્ષાએ આત્મા વિકારનો કરતા છે જ નહીં. જ મૂકીને એકાંત કર્યું છે. સ્વરૂપની અપેક્ષાએ સ્વરૂપનો વિચાર કરીએ તો સ્વરૂપમાં ક્યાં કોઈ ગુણ છે અને સ્વરૂપ ક્યાં કોઈ પ્રકારે વિકાર કરે છે? સ્વરૂપ તો એવું ને એવું છે, જે બદલાતું નથી. તો પછી વિકાર કોણ કરે છે? વિકાર થાય છે, પર્યાયમાં થાય છે. આત્મા વિકાર કરતો જ નથી. આત્મા વિકારનો કરતા છે જ નહીં. પર્યાયમાં થાય છે તો એ વખતની યોગ્યતા છે તો થાય છે. એ સમયની યોગ્યતાને કારણે એને વિકાર થાય છે, અને એ વિકાર થાય છે તે પર્યાયમાં થાય છે. દ્રવ્યમાં ક્યાં વિકાર થાય છે? દ્રવ્યની અંદર કાંઈ વિકાર થાય છે? દ્રવ્ય મલિન થાય છે? નથી થતું. સ્વરૂપની અપેક્ષાએ આત્મા વિકારનો કરતા છે જ નહીં. વિકાર કરવા વાળો એ નથી, કાંઈ કરતો નથી, કુટસ્થ છે. એ અપેક્ષાએ જોઈએ તો કાંઈ કરતો નથી. પરિણમવું જે થઈ રહ્યું છે તે અંદરમાં પરિણમન થઈ રહ્યું છે તે થઈ જ રહ્યું છે, પણ એ કાંઈ પરનું કામ કરે એવું છે નહીં. અને આ વિભાવ ભાવ કરે એવું પણ નથી. એ વિભાવ ભાવે રહી શકે અને સ્વભાવ ભાવે પણ રહી શકે એવી એનામાં શક્તિ છે, એમાં એનો એવો ગુણ છે. એટલે
એ વિભાવ ભાવે થઈ શકે, રહી શકે, વિભાવ ભાવે, અને સ્વભાવ ભાવે થઈ શકે ને સ્વભાવ ભાવે રહી શકે. બંને પ્રકારે થઈ શકે છે. પણ એ આત્માનું કાર્ય શું? તો કે આત્મા વિભાવ ભાવ કરતો નથી, એ એનું કાર્ય નથી, કેમ કે એનામાં એવો ગુણ જ નથી. એટલે એ અપેક્ષાએ આત્મા વિકારનો કરતા નથી. છતાંય થાય છે તો થાય છે, એ તો પર્યાયમાં થાય છે ને, એ પર્યાયમાં થાય છે તો એ સમયની એની એવી યોગ્યતા છે ત્યારે વિકારનો એ કરતા થાય છે. કોઈ કરાવે છે એમ નથી, પણ એ સમયની એવી યોગ્યતા છે. શું યોગ્યતા છે? તો પરનું લક્ષ થયું છે. પરનું લક્ષ થતા એને એવી યોગ્યતા છે, ક્ષણિક ઉપાદાન છે. એ વખતે વિકાર થાય છે અને એની પર્યાયમાં વિકાર થાય છે. એટલે અપેક્ષા એ કોઈ વખત એમ કહેવાય કે આત્મા વિકારનો કરતા છે. એવા વિકાર થાય છે અને મિથ્યા દ્રષ્ટિ છે તો એ જે કંઈ થાય છે એને પોતાનું માને છે, પોતે એનો કરતા થાય છે. એના કારણે કર્મના બંધ પણ એને જ પડે છે ને. એટલે વિકાર થાય છે એની પર્યાયમાં. પણ મૂળ ત્રિકાળી જે શુદ્ધ વસ્તુ જે છે એવો એ ભગવાન આત્મા, એવું એનું સ્વરૂપ, એની અપેક્ષાએ વિચાર કરવા જઈએ એમાં કોઈ એવો ગુણ નથી કે વિકાર થાય. એ પોતે વિકાર કરતો નથી, એ વિકારનો કરતા છે જ નહીં. જેણે આવા સ્વભાવનો સ્વીકાર કર્યો, આવો શુદ્ધ સ્વભાવ, આવો નિર્મળ સ્વભાવ જેમાં વિકાર થાય નહીં, એ વિકાર કરે નહીં, એ મલિન થાય નહીં, તો એણે આવા સ્વભાવને સ્વીકાર્યો. એવો સ્વીકાર્યો તો પછી એમાં એકાગ્રતા ખરી. આવો મારો સ્વભાવ જેમાં કોઈ મલિનતા છે જ નહીં, કોઈ વિકાર પણ નથી, શુભાશુભ ભાવ પણ નથી, શુદ્ધ વસ્તુ છે, એવો પહેલા સ્વીકાર થવો જોઈએ. એટલે એવી પોતાની ઓળખ થવી જોઈએ. જેણે આવા સ્વભાવને સ્વીકાર્યો તેને પર્યાયમાં પણ મિથ્યાત્વાદીનું અકર્તાપણું થઈ જાય છે. આવા સ્વભાવનો જ્યારે સ્વીકાર કરે તો પછી કોઈ પ્રકારે ભ્રમણા રહેતી નથી. અને જે મિથ્યાત્વ જે છે એ મિથ્યાત્વ એની પર્યાયમાં જે અનાદિનું પડ્યું હતું એ તો ચાલી જાય ને, સમ્યક્ત થઈ જાય છે. મિથ્યાત્વનું કરતાપણું તો ક્યાં સુધી છે? મિથ્યા ભાવે થાય છે ને, અનેક પ્રકારના મિથ્યા ભાવે થાય છે અને પાછો એનો એ થાય છે એટલે કરતાય થાય છે. એ મિથ્યાત્વ છે ત્યાં સુધી છે. એટલે બીજી રીતે કહીએ તો જ્યાં સુધી એ પોતાના સ્વભાવ ભાવે થતો નથી, સ્વભાવ ભાવે પરિણમતો નથી, ત્યાં સુધી જે મિથ્યાત્વ રહે છે. પછી તો મિથ્યાત્વ રહેતું પણ નથી. એટલે જ્યારે એને સમ્યક્ત થાય છે તો એ પૂર્વે એને આવો સ્વીકાર હોય છે. કેવો સ્વીકાર છે? પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર, કે જેની અંદર વિકાર નથી અને એ પોતે વિકાર રૂપ થતો જ નથી, વસ્તુ શુદ્ધ જ છે, એવો બરાબર સ્વીકાર થઈ જાય. જેને આવા સ્વભાવને સ્વીકાર્યો તેને પર્યાયમાં પણ મિથ્યાત્વનું અકર્તાપણું થઈ જાય છે. મિથ્યાત્વ થાય છે ને એનો ને તેનો અકર્તા છે એમ નહીં, પણ મિથ્યાત્વ પછી એને થતું જ નથી. સમ્યક થયું, એવા સ્વભાવનો સ્વીકાર કર્યો અને એવો અનુભવ થયો, ત્યાર પછી મિથ્યાત્વ ગયું. એટલે હવે મિથ્યા ભાવ આવે ને એનો અકર્તા એમ નહીં, એમ કે છે ગુરુદેવ કે મિથ્યા ભાવ પછી થાય છે અને તેનો એ અકર્તા છે એમ નહીં, પરંતુ મિથ્યાત્વ ભાવ તેને થતો જ નથી. સમ્યક તો થયું પછી મિથ્યાત્વ ભાવ નથી. શ્રદ્ધા સમ્યક રહે જ છે, શ્રદ્ધા સમ્યક રહે છે. ભલે શુભ ભાવ થાય છે કે અશુભ ભાવ થાય છે, પણ મિથ્યાત્વ નથી. એટલે મિથ્યા માન્યતા નથી. અશ્રદ્ધા, ખોટી શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા, આવું બધું કઈ હોતું નથી. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જ એ શ્રદ્ધે છે. શ્રદ્ધામાં શું છે? તો કે 6 દ્રવ્ય છે. અને 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય કેવું છે? તો બધા જીવ ભગવાન છે. બધા પોતે પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છે. બસ બીજી કોઈ વાત નથી. આ પૂતગળ શું છે? તો કે પૂતગળ એ પરમાણુનો સ્કંદ છે. જે સ્કંદ જે અનેક પ્રકારે આપણને દેખાય છે, એની નવી નવી રચનાઓ દેખાય છે અને એમાંથી પરમાણુ છૂટા પડે છે. એટલે એમાં એને કઈ જુદું લાગતું નથી. એ હીરો હોય કે કોલસો હોય તો બધું પૂતગળ છે તો પૂતગળ છે. દરેક પરમાણુ પૂતગળ પરમાણુ જ છે. એ બધા એના સ્કંદ જે છે એ ઇન્દ્રિયનો વિષય બને છે. એક પરમાણુ જે છે એ તો કઈ દ્રષ્ટિમાં આવતો પણ નથી. એટલે એની શ્રદ્ધા, આ શ્રદ્ધા જે છે એ બદલાય નહીં એવી શ્રદ્ધા એને થઈ ગઈ. એટલે પછી તમને કોઈ અપેક્ષા એમ લાગે કે આ વસ્તુમાં એમની શ્રદ્ધા ખોટી છે, એ તો બાહ્ય વિષયની વાતમાં તમને એમ લાગે કે ભાઈ મેડિકલની કોઈ વસ્તુ એને નથી ખબર,
કંઈક ખોટું માનતો હોય એવું લાગે, પણ એથી કંઈ ફેર નથી પડી જતો. અથવા તો એ ડોક્ટર થયો છે તો એને એન્જિનિયરિંગની વસ્તુમાં એને ભૂલ પડે છે, તો એટલે કઈ મિથ્યાત્વ છે એમ નથી. આ વાતને બહુ સમજવા જેવી છે. એનો અર્થ એ મિથ્યાત્વ છે એવો અર્થ નથી થતો. વસ્તુ મૂળ શું છે? છ દ્રવ્ય નવ તત્વની જે શ્રદ્ધા સમ્યક જે થઈ છે, અને એમાં મુખ્યતાથી પોતાના સ્વરૂપની જે શ્રદ્ધા થઈ છે, એ શ્રદ્ધા સમ્યક છે. એમાં પછી વિપરીતતા કોઈ રીતે એને ભાસતી નથી. કેમ એને હવે મિથ્યાત્વ ભાવ ઉત્પન્ન થતો નથી એમ કેવું છે. શું કહે છે કે મિથ્યાત્વ ભાવ થાય છે અને તેનો અકર્તા છે એમ નહીં, પરંતુ મિથ્યાત્વ ભાવ તેને થતો જ નથી. તો થાય છે શું? આ શુભ ભાવ ને એ બધું થાય છે શું? તો કે ચિત્ત તો અસ્થિરતા છે. સ્વભાવ ભાવે નથી રહેવાતું, સ્થિરપણે સ્વભાવ ભાવે નથી રહેવાતું, એટલે એટલી અસ્થિરતા છે. એથી કઈ એને મિથ્યાત્વ છે એમ નથી. અને એવી અસ્થિરતા હોય, પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી એવી અસ્થિરતા હોય, મનીઓને પણ હોય. એટલે કે છે કે અસ્થિરતાનો જે અલ્પ રાગ રહે છે, શુભભાવ છે ભૂમિકા પ્રમાણે, તો તેનો શ્રદ્ધામાં સ્વીકાર નથી, માટે તેનો પણ અકર્તા છે. બહુ સરસ વાત મૂકી છે. જો અલ્પ રાગ રહે છે, પોતાને અસ્થિરતાનો અલ્પ રાગ રહે છે, તેનો શ્રદ્ધામાં સ્વીકાર નથી. એટલે કે એ મારો છે એમ સ્વીકાર નથી. જે રાગ થયો શુભભાવ, તો કે મારો છે એમ સ્વીકાર નથી. એ તો આવ્યો ને જાય, બસ એનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે. શુભભાવ આવ્યો તોય, મંદિર બનાવવાનો શુભભાવ આવ્યો તોય એ એનો જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે. એ ભાવ આવ્યો ને જે થતું હતું તે થયું, એના કારણે જે થવાનું હતું તે થયું. એ વખતે એવો શુભભાવ આવ્યો, વાત પૂરી થઈ ગઈ. એને અમારે શું છે? અમે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ. બસ આટલી જ વાત એને રહે છે, બીજી કોઈ વાત હોતી નથી. એટલે કોઈ પણ પ્રકારે એવો અલ્પ રાગ પણ આવ્યો તો એ અસ્થિરતાનો રાગ છે. પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે, એકાગ્રતા વિશેષ થઈ હોય ત્યારે તો કોઈ એવો રાગ હોતો જ નથી, કોઈ શુભભાવ હોતો જ નથી. સમ્યક દ્રષ્ટિને પણ 12માં છે, પરનું લક્ષ થાય છે તો શુભભાવ આવ્યો છે. તો એ શુભભાવનો એમ સ્વીકાર નથી કે મારો શુભભાવ છે, મને ઈષ્ટ છે, કરવા જેવો છે, એ શુભભાવ છે તો મારો ને, એમ નથી. એમ એનો કરતા નથી થઈ જતો, એને એમ સ્વીકારી નથી લેતો. એ તો એ વખતે એવી યોગ્યતા હતી. 12માં પરનું લક્ષ થયું તો શુભભાવ આવ્યો તો આવ્યો. મંદિરમાં બેઠો છે તો શુભભાવ આવ્યો. આ 3 પ્રતિમા છે ને અહીંયા આ બાજુ એક બીજી ચોથી પ્રતિમા મૂકી હોય તો બહુ સરસ. બસ આવ્યો ભાવ, અને એને માટે થઈ, એને પ્રયત્ન પણ થવાનો હતો તો થઈ ગયો, ડોનેશન પણ અપાઈ ગયું. એટલે આ છતાંય એને એમ નથી કે આ શુભભાવ મારો અને એને કારણે મને કંઈક લાભ ને, એવી કોઈ બધી વાત હોતી નથી. એટલે એમ તેનો શ્રદ્ધામાં સ્વીકાર નથી. એમ એ રાગનો શ્રદ્ધામાં પોતાપણે છે એવો સ્વીકાર નથી, પોતાનો છે એવો સ્વીકાર નથી, પોતાને ઈષ્ટ છે એવો સ્વીકાર નથી. આવ્યો છે તો આવ્યો છે, ઠીક છે. માટે તેનો પણ એ અકર્તા છે. શુભભાવનો પણ રાગનો પણ નાની તો અકર્તા છે. આ વાત કરી છે. તો આ રીતે આ 200મું વચનામૃત પૂરું થયું. બહુ સરસ વચનામૃત છે. આજના બધા જ વચનામૃત ફરીને વાંચી જવા જેવા છે. હૃદયના બધા જ વચનામૃત ગમે ત્યારે ગમે તેટલી વાર વાંચીએ ને તોય આપણને એમાંથી એવા જ ભાવ પ્રગટ થાય એવું કંઈક ને કંઈક મળી જાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Jayate